દસ્તાવેજ કરી દીધો. સંશયાત્મા વિનશ્યતિ, સંશય થશે એનો પરિણામ નાશ પામવાનું. સતીની એ જ દશા થવાની છે. શિવનો ઉપદેશ લાગ્યો નહીં. શિવજીએ વારંવાર સમજાવ્યા. અને બીજો તો ખીજ કરે ને, બીજો કોઈ હોય તો પોતાની પત્નીને ઈમાનદારીથી સમજાવે ને છતાં એના મારે તો ગુસ્સો આવી જાય. પણ શિવજી આ તો બ્રહ્મ છે. શિવજી કહી અરે યતન લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર બોલે બેહંસી માઈ, હસતા હસતા બોલ્યા. સતીનો કોઈ દોષ નથી. હરિની માયા બહુ પ્રબળ છે. આ માયાએ આ સતીને લઈ લીધા પોતાને. માયા ગુણમયી છે. ગીતાકાર માયાને ગુણમયી, એનું ઉપરનું રૂપ કંઈક છે, ભીતરનું કંઈક છે. માયા એટલે વાલી લાગે છે કે એનું ઉપરી રૂપ બહુ છે, પણ અંદર બહુ ભીષણ છે. બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતી એક દ્રષ્ટાંત આપતા કે વિદેશના એક હોટેલના ભોજગૃહમાં, ભોજનાલયમાં એક બુઢી યુરોપિયન કે જે વિદેશી માતાજી હશે એ બેઠી છે, 80-90 વર્ષની ઉંમર, અને એક બુઢા બેઠા છે. તો નદી આમ એમને ભેગા થઈ ગયા, બે બેઠા છે. એમાં કોફી પીવે છે અને વાતચીત ચાલે છે. અને એમાં વાતચીત કરતાં કરતાં અડધા કલાકમાં થોડાક બંને જણા આમ નજીક આવ્યા વિચારોથી. એટલે પછી એવી વાતો શરૂ થઈ કે હું એકલો છું, આપ પણ એકલા છો, અને આપણે સાથે રહીએ તો આ ઉત્તરાવસ્થા સરળતાથી વીતે. એટલે પેલા માળી હતા, એણે પેલા વૃદ્ધને પૂછ્યું કે તમને આટલી બધી મારા ઉપર લાગણી કેમ જાગી? કે તમારા વાળ બહુ સુંદર છે, બહુ સુંદર, તમે જો સફેદ છે પણ બહુ સુંદર. એટલે ઓલી ડોશીમાં હતી ને, એને ડૂચો કાઢીને ટેબલ ઉપર મૂકેલો. હવે એ તો ઓલું પહેરીને બેઠી હતી. હાચા નહોતા, આમ આમ ડૂચો આખો જ મૂકી દીધો. એટલે કે બાપોય કાંઈ જાય એવો નહોતો, એણે ચોકઠા કાઢીને મૂકી દીધા. કા દાંતે ખોટા. માયા ગુણમયી છે સાહેબ. ઉપર ઉપરથી મોહિત કરે પણ અંદરથી ખાલી દંતકથા જેવું પોકળ નીકળે છે સાહેબ, અને કાંઈ માથા ઉપર ન હોય એવું નીકળે. સતીને આજ ગુણમયી માયા લાગુ પડી છે, બળવાન માયા. કૃષ્ણ કહે છે ગુણમયી મમ માયા દુરત્યયા. હે અર્જુન, મારી માયા તરવી બહુ જ કઠિન છે. એ જ વસ્તુનું ભાવાંતર કરતા તુલસી લખે રામાયણમાં, હરિમાયા અતિ દુસ્તર તરી ન જાય બેહંગેશ. હે ગરુડ, હરિમાયાને તરી શકાતી નથી, એની કૃપાથી જ તરે. તમે રે તારો તો અમે તરીએ. આપણું બહુ પ્રાચીન ભજન. ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તારી. હેજી ધરતી ને થંભવી, આ ધરતીને કોઈ ટેકો નહીં, આસમાને કોઈ ટેકો, આમ નમ બધું લટકે જાય છે. થંભવીન આભ ઠેરાયો એ વારી વારી જા. પૃથ્વીના માલિક હે તમે સતીના મનનું સમાધાન ન થયું એટલે શિવજીએ કહ્યું કે દેવી એમ કરો, હું આ વડલાની નીચે બેસું, રામ લક્ષ્મણ બંને હજી દૂર નથી ગયા, આપ જાઓ, આપની રીતે પરીક્ષા કરો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, અને તમારી પરીક્ષામાં એ બ્રહ્મ છે કે મનુષ્ય છે એ નક્કી કરીને મારી પાસે આવો. હું કહું છું કે બ્રહ્મ છે, આપ કહે છે કે સામાન્ય કામી માણસ છે, નિર્ણય આપ કરો. કેટલા સરળ તરલ શિવજી છે. આપ જાઓ. હવે જેનામાં બુદ્ધિની વધારે પડતી પ્રધાનતા હોય ને, સમ્યક બુદ્ધિનો વાંધો, એ છે ને પરીક્ષા કરીને જ કબૂલ કરે, પ્રતીક્ષા કરવા તૈયાર જ ન હોય. એને પરીક્ષા જ કરવી, આમ થાય તો જ. શિવજીએ છૂટ આપી, સતી રાજી થયા
ક્યાંક દક્ષની દીકરી છું, બુદ્ધિમાન બાપની દીકરી છું, એમને ન માનો. આપ જાઓ. અને એટલી હદે સતી બુદ્ધિના અહંકારમાં લિપ્ત થયા કે એણે શિવજીને એમ પણ ન કહ્યું કે તમે મારી સાથે ચાલો ને, પરીક્ષા હું કરીશ પણ તમે દો. એણે એમ કહ્યું કે આ તો ભાવક છે, ભાવુક છે, અને સાથે લઈ જવાની શું જરૂર છે, મારી બુદ્ધિ હું એકલી વાપરું. અને વિશ્વાસ, બુદ્ધિ છે ને વિશ્વાસને સાથે રાખતી જ નથી. એમાં જ આ બધા ડકા ઉપાડ. શંકર કોણ છે? ભવાની. શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આ તકલીફ. બુદ્ધિએ ચાલવાનું પણ વિશ્વાસ લઈને ચાલવાનું. ક્યાંક તો વિશ્વાસ મૂકવો જ પડશે, છૂટકો જ નથી. સમજીને મૂકીએ તો સારું, નહીં તો હારીને મૂકવો પડશે. ક્યાં જઈશું? ક્યાં જઈશું? મારા પ્રાચીન ભજનોમાં લખ્યું છે, તમે વિશ્વાસુ નરને ન વેડો માણા રાજ. વિશ્વાસુને કોઈ દી વેડવા નહીં. શિવજીએ કહ્યું આપ જાઓ. દેવી એક વિનય કરું છું, હા, પરીક્ષા કરતી વખતે વિવેકનો વિચાર કરજો. એ મારો બ્રહ્મ છે, મારો બાપ છે, મારો હરિ છે. હું 24 કલાક એના નામનો જપ કરું છું, અને તમે એની પરીક્ષા કરવા જાઓ. છતાં છૂટ છે, તમે સ્વતંત્ર. આ સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો અત્યારે ચાલે છે, આવકારદાયક છે. એ કાળમાં કેટલી સ્વતંત્રતા આપી છે. નહીતર બીજો હોય તો મારું કયું માનતું નથી. સીધી વાત છે. જાઓ આપ જાઓ, હું બેઠો છું. પણ સતી ગયા અને શિવજી બેઠા બેઠા વિચાર કરે છે. તુલસીએ ચોપાઈમાં એની મનોદશાનું વર્ણન કર્યું છે. શિવજી વિચાર કરે છે, હો સુદેવ વિશ્વાસુ માણસ પછી કેવો નિર્ણય કરે કે ચાલો જે થવાનું હશે એ થશે, મહેનત કરી લેવાની. પરમાત્માએ આવેલી 3 પ્રકારની બુદ્ધિમાંથી રાજસી બુદ્ધિ નહીં, તામસી નહીં, સાત્વિક બુદ્ધિથી સમજાવવાની કોશિશ કરવાની. અને બધા જ પ્રમાણિક પ્રયાસો જ્યારે ન સફળ થાય ત્યારે વિશ્વાસુ માણસે એકલા બેસીને બેરખો લઈ લેવો. ઓય સોઈ રામ રજરા ઓ શિવજીએ કહ્યું, વિચાર્યું કે મારા રામે જે રચ્યું હશે એ જ થતું હશે, હું શું કામ હવે ખોટા તર્કો કરું. તર્કની સ્વિચ બંધ કરી દીધી અને ભજનની સ્વિચ ચાલુ કરી. અસ કહી લગે જપન હરિના, હે હરિ હે હરિ. સતી ગઈ પ્રભુ સુખ. એક બહુ ગર્ભિત અર્થ સમજો બચ્ચો. એકલી બુદ્ધિ હોત ને સતીની તો એ રામ પાસે પહોંચી જ ન શકે. મારું માનવું, રામ એવું તત્વ છે બુદ્ધિ પર. વાલ્મીકીજી કહે છે, રામ સ્વરૂપ તુમાર બચન યગોચર બુદ્ધિ પર. તો આ સતી જે બુદ્ધિ છે એ રામ સુધી કેમ પહોંચી? હવે ચોપાઈમાં એનો મર્મ છુપાયો. આને ગુરુમુખી કહેવાય. આના અર્થો ભાષાંતરમાં નહીં મળે. આ તો બિટવીન ધ લાઇન્સ જેને કહેવાય ને, એની વચ્ચેનો અર્થ. અડધી પંક્તિ શું કહે છે? અસ કહી લગે જપન હરિનામ. બુદ્ધિ પહોંચે એમ નહોતી, પણ આ હરિ નામે ધક્કો માર્યો કે જા હરિ સુધી પહોંચી જા. પછી જો સમજી જા તો પરીક્ષા ને. સતી ગઈ, પુશ કર્યું હરિ નામે. હરિના નામે સતીની બુદ્ધિમતા સતીને રામ સુધી. પણ થોડોક તો પછી બુદ્ધિનો નખરો હોય જ. પોની પોની હૃદય વિચાર કરી ધરી સીતા કરું.
ભાગે ધોઈ ચલી પંથ